અંકલેશ્વરના કોસંબડી ગામની સીમમાં ગુજરાત વકફ બોર્ડની પરવાનગીના હુકમનો ખોટો પત્ર બનાવી ભાડા કરાર કરી છેતરપિંડી કરનાર 5 પૈકી 3 આરોપી ટ્રસ્ટીઓને પોલીસે ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે। ઓલપાડના સોંસદ ગામના પાદરફળામાં રહેતા પ્રકાશ ભીખુ પટેલ અંકલેશ્વર તાલુકા સેવા સદનમાં આવેલ સબ રજિસ્ટ્રાર કચેરીમાં સબ રજિસ્ટ્રાર તરીકે ફરજ બજાવે છે। તેઓની કચેરીમાં ગત તારીખ 9/2/2023ના રોજ કોસંબડી ગામની સીમમાં આવેલા ખાતા નંબર 378 બ્લોક સર્વે નંબર 809 વાળી મિલકત અંગેનો ભાડાપટ્ટાનો કરાર લઈને કોસંબડી મસ્જિદ મદ્રેસાના ટ્રસ્ટી યાકુબ યુસુફ નાંદલા અને ભાડે લેનાર ધાર્મિક રમેશ ગોધાણી આવ્યા હતા, જેઓએ ગુજરાત વકફ બોર્ડના પરવાનગીનો ખોટો પત્ર રજૂ કર્યો હોવાનું સબ રજિસ્ટ્રાર પ્રકાશ પટેલના ધ્યાન પર આવતા તેઓએ ટ્રસ્ટી યાકુબ યુસુફ નાંદલા વિરુદ્ધ જીઆરડીસી પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવી હતી। પોલીસે ગુનો નોંધી છેતરપિંડી કરનાર 5 પૈકી 3 આરોપી ટ્રસ્ટીઓ બશીર ઇસ્માઇલ પટેલ, યુસુફ મોહમ્મદ નાંદલા સહિત 3ને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે।